હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે વનપાલ અને વનરક્ષક માટે ઉપયોગી પર્યાવરણના અગત્યના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બિલાડી કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું પ્રાણી કયું છે? જવાબ આવશે દીપડો. એના પછીનો બીજો પ્રશ્ન, ભારતીય દ્વીપકલ્પનું સૌથી નાનું મૃગ પ્રાણી કયું છે? જવાબ આવશે ભેકર. એના પછીનો ત્રીજો પ્રશ્ન, કૂતરા અને બિલાડીના મિશ્રણ જેવું દેખાતું પ્રાણી કયું છે? જવાબ આવશે હેણોત્રો. એના પછીનો ચોથો પ્રશ્ન, અશ્વકુળના જંગલી ગધેડાની ભારતમાં કેટલી જાતિ છે? જવાબ આવશે 2. એના પછીનો પાંચમો પ્રશ્ન, ઘુડખોર હિન્દીમાં કયા નામથી જાણીતું છે? જવાબ આવશે ખુર. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં કઈ ઉપજાતિના શિયાળ જોવા મળે છે? જવાબ આવશે પર્શિયન જાતિ. એના પછીનો પ્રશ્ન, દરિયાઈ સાગર સુંદરી શ્રેણીનું સસ્તન પ્રાણી ડુગોંગ બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે સમુદ્ર ગાય. એના પછીનો પ્રશ્ન, તિમિંગલ શ્રેણીમાં આવતું પ્રાણી બ્લુ વ્હેલ છે, તો કર્તનશીલ શ્રેણીમાં આવતું પ્રાણી કયું? તો જવાબ આવશે સાહુડી. એના પછીનો નવમો પ્રશ્ન, ટીક ટીક અવાજ કરતું અને બોર ખાતું નાનું વાણિજ્ય જબાદ પ્રાણી શેનો ફેલાવો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે? જવાબ આવશે બીજ. એના પછીનો 10મો પ્રશ્ન, ચામાચીડિયાની સૌથી મોટી જાતિ કઈ છે? જવાબ આવશે વડવા ગોળ. એના પછીનો પ્રશ્ન, હેણોતરો પ્રાણી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે? જવાબ આવશે સી અગસ. એના પછીનો પ્રશ્ન, બિલાડી કુળનું કયું પ્રાણી જમીનમાં લોખંડની જેમ દર બનાવીને રહે છે? જવાબ આવશે રણબિલાડી. હાથીને બચ્ચુને મદનિયું કહેવાય તો ઘુડખરના બચ્ચાને શું કહેવાય? તેમાં જવાબ આવશે વછેરા. એના પછીનો 14મો પ્રશ્ન, એશિયાનું સૌથી મોટું હરણ કયું છે? તેમાં જવાબ આવશે સાબર. એના પછીનો 15મો પ્રશ્ન, માંસાહારી સસ્તન પ્રાણીમાં સમાવિષ્ટ જળ બિલાડીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? જવાબ આવશે જલ માંજર. આવી જ રીતે ગુજરાત સરકારની ભરતીને લગતી અપડેટ અને કરંટ અફેરના વિડીયો જોવા માટે અમારી જીકે અપડેટ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.